વિક્રમ સંવત 2080 મહાવદ સાતમ તારીખ 3/3/2024 રવિવાર શ્રી સ્વામિનારાયણ મંદિર દેવીબાગ ડી માર્ટની પાછળ નડિયાદ. આવો નજીક થઈએ. જીવનના નૈતિક મૂલ્યો ભાગ 41. પ્રામાણિકતા રાખવી એ કોઈના ઉપર ઉપકાર નથી. આપણે પ્રમાણિક હોઈએ એ કોઈના ઉપર ઉપકાર કરતા નથી, પણ પોતાના હિતની એક શ્રેષ્ઠ વિચારધારા છે પ્રમાણિકતા. આપણા માટે આપણે પ્રમાણિક રહીએ છીએ. બીજાની ઉપર કૃપા કરીને ઉપકાર કરવા કાંઈ પ્રામાણિક નહીં આપણે રહેતા. વહેલું કે મોડું પણ ખોટું તો પકડાઈ જ જાય છે. જ્યારે સાચું વહેલું કે મોડું પરખાઈ જાય છે. સાચું પરખાઈ જાય છે, ખોટું પકડાઈ જાય છે. ખોટું પકડાય ત્યારે અંત અને સાચું પકડાય ત્યારે આરંભ થતો હોય છે. આના ઉપર એક વાર્તા કરીશું. હમણાં પરીક્ષાઓ ચાલે છે. કેટલાક બાળકો બોર્ડની પરીક્ષાના કે અન્ય આશીર્વાદ લેવા આવતા હોય છે. પેનો પ્રસાદીની કરવા માગતા હોય છે. આવા બધા વિદ્યાર્થીનીઓને આજની રવિ સભા દરમિયાન એક થોડીક સજગતા પ્રાપ્ત થાય એવી આ સ્ટોરી છે. અને સાથોસાથ આપણે સંતો હરિભક્તો બધાય વાલા મહારાજને પ્રાર્થના કરીએ કે બોર્ડની પરીક્ષાના ચિંતિત વિદ્યાર્થીઓની સાથે રહીને મહારાજે એમને સારી રીતે પાસ કરાવે. બધા એકવાર હાથ જોડો, મહારાજને કહો કે મહારાજ આ બધા વિદ્યાર્થીઓની સાથે રહેજો, એને આશીર્વાદ દેજો, શક્તિ દેજો, વિદ્યા દેજો અને સારી રીતે પાસ કરજો. આ મારી અરજી સ્વીકારજો. આ વિદ્યાર્થીઓ માટે પ્રાર્થના કરી. હવે વિદ્યાર્થીઓ માટે આપણે થોડીક વાતો કરીશું. આજે બોર્ડની પરીક્ષાનો પ્રથમ દિવસ હતો. અંશ નામનો એક છોકરો અને અવિનાશ નામનો એક છોકરો, એ બંને પાક્કા મિત્રો, અને એમનો નંબર એક જ વર્ગખંડમાં હતો. પરીક્ષાનો પ્રથમ દિવસ હતો. સૌ મિત્રો એકબીજાને પરીક્ષાની શુભેચ્છાઓ પાઠવી રહ્યા હતા. એટલામાં જ બેલ વાગ્યો અને સૌ કોઈ પરીક્ષા ખંડમાં પહોંચ્યા, ગોઠવાઈ ગયા. પરીક્ષા શરૂ થઈ અને થોડી જ વારમાં બે સાહેબ જેવા લાગતા વ્યક્તિઓ વર્ગ નિરીક્ષક પાસે આવીને કંઈ ઘૂસપૂસ કરવા લાગ્યા. એમના હાથમાં 3-4 પુસ્તકો જેવું કંઈક દેખાતું હતું. તેમાંના એક વ્યક્તિએ વર્ગ નિરીક્ષકને પોતાના મોબાઈલ ફોન પર કોઈક વ્યક્તિ સાથે વાત કરાવી. ફોન મૂકી વર્ગ નિરીક્ષકે અવિનાશ કોણ છે એવી બૂમ પાડી. અવિનાશે હાથ ઊંચો કર્યો ને પહેલા બે વ્યક્તિઓ તેની પાસે ગયા અને પહેલા પુસ્તકો આપી કંઈક સમજાવી ફટાફટ ત્યાંથી ચાલ્યા ગયા. સૌ વિદ્યાર્થીઓ આ જોઈ રહ્યા હતા. અંશ અવિનાશનો ખાસ મિત્ર હતો. એને ખ્યાલ આવી ગયો કે અવિનાશના પિતા જિલ્લાના રાજકારણમાં આગળ પડતા છે. માટે અવિનાશને પરીક્ષામાં ચોરી કરવા માટે એમણે જ એના રાજકારણમાં આગળ વર્તતા એમના પિતાએ જ ચોરી કરવાના સાહિત્યને લઈને પેલા વ્યક્તિઓને મોકલ્યા હશે એવું અંશને પકડાઈ ગયું. થોડી વાર પછી અવિનાશે એ અંશ શું છે, જો આ પુસ્તકો, મતલબ આમાં જોઈને લખવાનું,
આ બુકોમાં જોઈને પેપર ભરવા માંડે. અંશ કહે અવિનાશ આ કરાય નહીં, આ ચોરી કહેવાય. તો કે હવે મેલને બધાય કરે. અવિનાશ સ્કોડ આવશે તો કેસ થશે. હો કાંઈ ન થાય, શું ડરે છો? બધું જ મારા પિતાશ્રીએ પહેલેથી જ સેટિંગ કરી દીધું છે, ચિંતા ના કર. રાજકારણમાં રસ લેનારા એક પિતાના પુત્ર એના મિત્રને આવી સલાહ દે છે. ભ્રષ્ટાચારી નેતાઓ કરે છે ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચારી નેતાઓ કરે છે ભ્રષ્ટાચાર, જ્ઞાન તેને સંગે બીજા, એ જ્ઞાન એને સંગે બીજા કરે છે દુરાચાર. સંગ સોબતે કરીને બીજાય ખોટે માર્ગે જાય છે. આવવાની સોબત હારી નહીં. અલાભાઈ લખને ચિંતા ના કરે, આ બુકમાં જોઈને તું મારો મિત્ર છે એટલે બતાવું છું, બાકી કોઈના વાતે ન કરાય. આવી બધી અવિનાશે પોતાના મિત્ર અંશને સલાહ દીધી ચોરી કરવાની, પરંતુ અંશને પોતાના પિતાએ શીખવેલા નૈતિક મૂલ્યો યાદ આવ્યા કે ચોરી ન કરાય, ચોરી ન કરાય. શિક્ષાપત્રીમાં પણ સાફ શબ્દમાં લખ્યું છે કે અમારા આશ્રિતે ચોરી ન કરવી, જૂઠું ન બોલવું, ખોટું ન લેવું, અપશબ્દો ન બોલવા. ઘણાય માણસો ચોરી ક્યારેય કરતા નથી અને ઘણાને ચોરી કર્યા વિના હાલતું જ નથી. અંતરાત્મા ના પાડે, શાસ્ત્રો ના પાડે, સંતો ના પાડે, નજીકના સ્નેહી સગા સંબંધી પણ ના પાડે, કેટલાક સમજુ સત્સંગી કે નોકર પણ એમ કે આ ખોટું કહેવાય, ના કરાય, તો પણ લોભિયાને ચોરી કર્યા વગર હાલતું નથી. ચોરી કરી કરીને રૂપિયા ભેળા કરે છે અને પછી ભૂંડે મોતે મરે છે. આ વિદ્યાર્થીની ક્યાં વાત કરીએ? કાચી મતીના છોકરા ચોરી કરે તો ઠીક બિચારા, પણ ચોરી ન કરતા હોય એવા વિરલા બહુ ઓછા નીકળે. અંશ વિચારવા લાગ્યો કે મારા પિતા કહેતા હતા ચોરી કરીને પાસ થવું કે આગળ વધવું એના કરતા નાપાસ થવું બેટર છે. ભલે થોડા ઓછા માર્ક આવે, પરંતુ કદીએ ચોરી કરીને આગળ વધવું નહીં. ખોટે માર્ગે આપણે ક્યારેય સફળ થવું નહીં. એના પિતાના સંસ્કાર, ઉપદેશ, સારી શિખામણ અંશને યાદ આવી એટલે અંશે અવિનાશને ચોરી કરવાની ચોખ્ખી ના પાડી દીધી. અવિનાશને બિલકુલ આ ગમ્યું નહીં. અવિનાશે તેના ગામના બીજા જે મિત્રો હતા એના જેવા એ મિત્રોને પણ ચોરી કરવા જણાવ્યું. પછી બીજા સૌ મિત્રો ભેગા મળી ચોરી કરવાના સાહિત્યો જેવા કે ગાઈડ, અપેક્ષિત વગેરેમાંથી બેઠા ઉતારા કરી પરીક્ષા આપવા લાગ્યા, માંડ્યા લખવા. આમ પરીક્ષાના દરેક પેપરમાં આ જ એકડો ઘૂંટ્યો. અવિનાશ અને બીજા મિત્રો અંશને રોજ ચોરી કરવાનું કહેતા. પહેલે જ દિવસથી આ બુકો આવી ગયેલી ને બધાને ફાવી ગયેલું, આને રોજ કહેતા. પણ એના પિતા દ્વારા શીખવેલા નૈતિક મૂલ્યો પર તે ખરો ઉતર્યો ને ચોરી કર્યા વગર જ પોતે પરીક્ષા આપી. હવે સમય ગયો. આજે પરીક્ષાનું અંતિમ પેપર પતાવી છૂટા પડતા પહેલા સૌ ભેગા થયા હતા.
અવિનાશ અને તેના અન્ય મિત્રોને પરીક્ષા પતાવીને સાથે સાથે ચોરી કરીને બધા પેપર સારા ગયાનો ખૂબ આનંદ હતો. બીજા મિત્રોએ અવિનાશને ચોરી કરાવવા બદલ ખૂબ જ આભાર માન્યો, થેન્ક યુ, અને સાથે સાથે અંશની ખૂબ જ ઠેકડી કરી. મશ્કરી કરતાં કરતાં કહ્યું કે આવી ચોરી કરવા કોને મળે? અંશ બુદ્ધુ, જાણે જો ને મોટો જોયો ના હોય સત્યવાદીનો દીકરો. જો અમને કંઈ થયું? ચોરી કરીને અમને કોઈએ પકડ્યા ખરા? તારા કરતાં પણ અમારા વધુ માર્ક્સ આવશે. આવી બધી વાતો કહીને અંશનું મનોબળ નબળું કરી નાખ્યું આ મિત્ર વર્તુળે. અંશને પણ મનમાં આવે એવું થવા લાગ્યું કે આ લોકોએ તો અપેક્ષિત અને ગાઈડમાંથી ઉતારો કરીને લખ્યું છે, એટલે મારા કરતાં આ લોકોના માર્ક્સ વધુ જ આવશે, અને મેં મહેનત કરીને લખ્યું છે તોય મારા માર્ક્સ ઓછા આવશે. અને એમને ખુલ્લે આમ ચોરી કરી તોય જોને તેમને કોઈ કાંઈ કહેવાવાળું પણ નથી. ખુલ્લે આમ ચોરી કરે છે, કોઈ પકડતું નથી. આમને કોઈએ પણ પકડ્યા નહીં. આમ વિચારી વિચારીને આજે અંશ ઘરે આવીને થોડો હતાશ થઈ ગયો. તેને જોઈને તેના પિતાને ખબર પડી કે દીકરો કાંઈક ઉદાસ છે. બેટા, કેમ દુખી છો? અંશે એના બાપને બધી વાત કરી. પછી એના પિતાએ એને કહ્યું, બેટા, તે જે કર્યું એ એકદમ સાચું જ કર્યું છે. દીકરા, તારા પર મને ગર્વ છે. ભલે તારા મિત્રોની ચોરી કોઈએ પણ પકડી નહીં, પણ ભગવાન તો આ બધું જોઈ રહ્યા છે. ચોરી પરીક્ષામાં હોય કે જીવનમાં, કોઈ જોવે કે ન જોવે, ચોરી એ ચોરી જ છે. અને અંતરમાં બેઠેલો પરમાત્મા જોવે જ છે. અને પાપના ફળ ભોગવ્યા વગર કોઈનો છૂટકો કદી થતો જ નથી. ચોરી કરવી એ પાપ છે, પાપ છે, પાપ છે. પાપ કદી કરાય નહીં. જીવનમાં સફળતા મેળવવા માટે કોઈ દિવસ ટૂંકો રસ્તો અપનાવવો નહીં, કારણ કે શોર્ટકટ ઇઝ ઓલવેઝ ડેન્જરસ. સફળતા માટે શોધી કાઢેલો ટૂંકો રસ્તો હંમેશા ખતરનાક નીવડે છે. સફળતા માટે શોધી કાઢેલો ટૂંકો રસ્તો હંમેશા ખતરનાક નીવડે છે. સફળતા પાસે જવા માટે કોઈ ટૂંકો રસ્તો છે જ નહીં, અને સફળતા પામવા માટે એના સૈદ્ધાંતિક માર્ગ પર ચાલવું ખૂબ જરૂરી છે. આ સાંભળી અંશના મનને થોડી શાંતિ મળી, અને પોતે જે કર્યું તે બરાબર જ કર્યું છે એનો એને અહેસાસ થયો. એ તો એના પિતા સારા હતા એટલે અંશને અહેસાસ એવો થયો કે હું બરાબર છું. બાકી તો એક ચોર સાધુ પાસે બેસવા ગયો હતો ને બીજા ચોર ચોરીએ જઈને રૂપિયા લઈ આવ્યા. તેના કુટુંબી હગાવાલાએ બધાએ અંટડકાયો કે તું સાધુ પાસે ગયો તને શું મળ્યું? જો આ રાજાનો ખજાનો ફાડીને કેટલું ધન લઈ આવ્યા, આપણે તો એમના મર્યા, કાંઈ મળ્યું નહીં. ત્યાં રાજાના સૈનિક આવ્યા પકડી ગયા ને ફાંસી દીધા. આ જીવન, બાકીના મર્યા, હું કાંઈ મળ્યું નહીં. જીવન તો મળ્યું, ઓલા તો જીવના ગયા. પણ લોકોને ટૂંકે રસ્તે માલ રાતો રાત થઈ જવું છે. લ્યો, કોઈને મહેનત કરીને ભગવાનની આજ્ઞા પાળીને ભગવાન જેટલું આપે એટલું રળવું નથી, પોતાના લોભને અનુસારે રળવું છે. એમ કઈ સુખી થવાશે નહીં. થોડા દિવસો વીત્યા ને એક દિવસ સવારના છાપામાં સમાચાર આવ્યા કે બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ઉત્તર વહીની તપાસણી દરમિયાન પુસ્તક ગાઈડ અપેક્ષિતમાંથી કરેલા બેઠે બેઠા ઉતારાના અનેક કોપી કેસ પકડાયા છે. છાપું બોલ્યું. અને પરીક્ષાના બોર્ડ દ્વારા આવા તમામ વિદ્યાર્થીની પરીક્ષા રદ કરવાનો નિર્ણય કરાયો છે. અને આવા તમામ વિદ્યાર્થીઓએ આગામી વર્ષે ફરી પરીક્ષા આપવાની રહેશે. 1 વર્ષ એનું ફેલ થશે. થોડા જ દિવસોમાં પરીક્ષામાં પાસ, નાપાસ અને કોપી કેસમાં પકડાયેલા વિદ્યાર્થીઓની યાદી
બોર્ડ દ્વારા શાળામાં મોકલી આપવામાં આવી. ચોરી કદી ન જ કરવે, ચોરી પાપ ગણાય. ચોરી કદી ન જ કરવી, ચોરી પાપ ગણાય. ચોરી કદી ન જ કરવી, ચોરી પાપ ગણાય. જ્ઞાન ચોરી કર્યા વિના દ્યો પરીક્ષા સદા. 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 ચોરી પાપ ગણા, ચોરી પાપ ગણાય. લિસ્ટ આવી ગયું બધાનું, પાસ નાપાસ અને કોપી કરનારાઓનું. જેમાં કોપી કેસની યાદીમાં રાજકારણીનો દીકરો અવિનાશ અને તેના મિત્રોના નામ હતા. એ તમામનું એક વર્ષ બગડ્યું અને સૌ ખૂબ જ હતાશ હતા. તેમના ચહેરા પર પસ્તાવાનો પડછાયો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. બીજી બાજુ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓની યાદીમાં અંશનું નામ હતું અને ખૂબ જ સારા માર્ક્સે પાસ થવા બદલ તેના આનંદનો કોઈ પાર નહોતો. સાથે સાથે તેને હવે સાચા અર્થમાં પોતાના પિતાએ આપેલ નૈતિક મૂલ્યોનું મહત્વ ભારોભાર સમજાઈ ગયું હતું. પરીક્ષામાં પાસ થવા કરતાં પણ વધારે હવે તેને પોતાના પિતા પર ગર્વ થતો હતો કે ધન્ય મારા બાપના સંસ્કારને કારણે હું આ કુસંગી જેવા મિત્રથી બચ્યો. એની સલાહ ખોટે માર્ગે લઈ જવાની મેં ન માની, એનું કારણ મારા પિતાશ્રીના મારામાં સંસ્કાર. એ જ્ઞાન જેના માતા પિતા હોય બહુ નીતિવાન. આપણે બધા બેઠા જ છીએ એમાં. જ્ઞાન જેના માતા પિતા હોય બહુ નીતિવાન, એવા સર્વે સંતાનો, એવા સર્વે સંતાનો ભારે છે ભાગ્યવાન. આ જગતમાં તે ભારે છે ભાગ્યવાન. મા બાપ જ ખોટું બોલતા, ખોટું કરતા, ચોરી કરતા શીખવાડે, પછી છોકરા શું કરે? એક છોકરાને ચોરી કરવાની ખૂબ આદત પડી ગઈ, ખૂબ ટેવ પડી ગઈ. નાનપણમાં તો નાનું કોઈકનું કાંઈક ચોરતો, તો પછી મોટો થયો પછી તો બહુ મોટી ચોરી કરવા માંડ્યો. અને એમાં એકવાર ભયંકર ચોરી પકડાઈ ગયો. પછી એને ફાંસી મળી. ફાંસીને માચડે ચડાવ્યો અને એને પૂછ્યું કે તારી આખરી કોઈ ઈચ્છા હોય તો બોલ. ત્યારે કે એક વાર મારી માને મળવાની ઈચ્છા છે. તાબડતોબ એની માને બોલાવી. એની માં ગઈ ઠેઠ માચડે કે બોલ બેટા. કે મારે તને કાનમાં કાંઈક વાત કરવી છે, અહીં નજીક આવી. એની માએ મોઢું નજીક કર્યું અને એની માને નાકે એવું જોરદાર બટક્યું ભરી ગયો, તેની માનું નાક તોડ નાખ્યું. અને પછી બહુ ખીજાઈને બોલ્યો કે તે જ મને ચોરી કરતા શીખવાડ્યું છે. તું જ કહેતી હતી ચોરી કરાય, ઓલું લઈ લે, ઓલું ચોરી લે.
નાનપણથી તે મને ચોરીને માર્ગે ચડાવ્યો. કોઈ દિવસ તે એમ ન કીધું કે બેટા ચોરી કહેવાય, પાપ કહેવાય, ચોરી ના કરાય. આજ મારે માચડે ચડવાની નોબત આવી એટલે મેં તને બુચ્ચી બનાવી. સમાજ ખ્યાલ રાખે કે આવી માતાને નાક ન હોવું જોઈએ. હવે મને કે માચડે ચડાવી દો. હાશ, મેં મેસેજ આપ્યો દુનિયાને કે માં કેવી હોવી જોઈએ, બાપ કેવો હોવો જોઈએ. બધાય માતા પિતા તો બની જાય છે, પણ માતા પિતા કોને કહેવાય, કેવા માતા પિતા હોવા જોઈએ એની કોઈને ખબર નથી. ખ્યાલ રાખવો જોઈએ કે ઘરના સંતાનોના પ્રથમ આદર્શ એના માતા પિતા હોય છે. એ મોટે ભાગે એની જ કોપી કરતા હોય છે. બહુ કાળજી રાખવી પડે છે. એક સ્ટોરી એવી છે કે મ્યુઝિયમમાં જોવા જનાર એક કુટુંબને ટિકિટ કાપનારે કહ્યું કે આ તો તમારો છોકરો કંઈ એવું લાગતો નથી કે 13 વર્ષનો હોય એવું, માટે એની અડધી ટિકિટ લઈ લો. 11 વર્ષના છોકરાને માટે અડધી ટિકિટ ચાલે છે. ત્યારે એના પિતાએ કહ્યું, સાહેબ આખી ટિકિટ આપો. કે પણ આ છોકરો તમારો તો કે 13 વર્ષનો થઈ ગયો છે, પણ આમાં ચાલશે? હું કહું છું ને, હાવ કાંઈ લાગતો જ નથી 13 વર્ષનો. તો કે લાગે ન લાગે, હું એનો બાપા છું, મને ખબર છે ને એના 13 વર્ષ છે. અને એના કરતાંય સાહેબ એને ખબર છે, એની હમણાં 12 વર્ષની બર્થડે એમ ઉજવી. એને ખબર છે કે હું 13મા વર્ષમાં પ્રવેશું છું અને હું એની અડધી ટિકિટ લઉં તો એ છોકરાને એવો ખ્યાલ આવશે કે મારા બાપાએ ખોટું કર્યું. રિયલમાં મારે આખી ટિકિટ લેવી પડે મારી ઉંમર પ્રમાણે, પણ મારા બાપાએ પૈસાના લોભે નિયમ તોડી મારી અડધી ટિકિટ લીધી. મારા બાપે ખોટું કર્યું અને એ મારામાંથી જ ખોટું કરવાનું શીખશે સાહેબ, માટે આખી ટિકિટ લઈ લો. મારે મારા છોકરામાં કુસંસ્કાર પાડવા નથી. આવા હોય એ બાપ થવાને લાયક છે, બાકીના એ બધાએ વાંજા મરી જવું બહુ સારું. ખોટો કચરો આ ધરતી પર વધે નહીં. ધન્ય છે એને, શાબાશ છે. એને કહ્યું કે હું એની નજર સમક્ષ ખોટું બોલું, ખોટું કરું, છોકરા જોયા કરે છે. એમાંથી 2 વસ્તુ થાય. એ છોકરાના સંસ્કાર જો આગલા જન્મના નબળા હોય તો એને મારું ખોટું જીવન પસંદ આવશે અને મારા ખોટા જીવનને બેઠું અપનાવશે. અને કાં એ આત્મા કોઈ પૂર્વ જન્મનો સત્સંગી હશે, સારો જીવાત્મા હશે, અને ખોટું અધર્મ, ચોરી વગેરે નહીં ગમતું હોય તો એને મારો ભયંકર અભાવ આવશે. અને મારું ખોટું જીવન જોઈ જોઈને એને નાનપણથી મારો અભાવ આવ્યા કરશે. આગળ જતા એ છોકરાને મારે જરાય નહીં ફાવે. એ હંમેશા મારી વિરોધમાં, મારી હામો રહેશે. મારે એને છૂટા પડવાનું થશે. અને કાં એ મારા જેવો જીવ હશે તો એ ચોરીને માર્ગે ચડી જશે, ખોટે માર્ગે ચડી જશે, મારું જોઈ જોઈને. એકેય વાતે સારું નથી. માટે પોતાના બાળકોમાં ખોટી ટેવો, આદતો ન પડે એને માટે પહેલા પોતાના સંસ્કાર મા બાપે સુધારવા અતિ જરૂરી છે. બાપો બીડી ફૂંકતો હોય ને પછી છોકરાને એમ કે ન પીવાય, એ ક્યાંથી હાલે? એવી તો બધી બહુ વાતો છે. વાલા ભક્તો, સાર આ સ્ટોરીનો સફળતા સુધી પહોંચવાનો સાચો સેતુબંધ એટલે જીવનના નૈતિક મૂલ્યો. સફળતા સુધી પહોંચવાનો સાચો સેતુબંધ, પુલ એટલે જીવનના નૈતિક મૂલ્યો. જો નિયત સાફ અને હેતુ સાચો હોય તો ભગવાન પણ કોઈને કોઈ રૂપમાં આપણી મદદ જરૂર કરે છે. ફરીવાર બોલું છું, જો નિયત સાફ હોય, ગંદી ન હોય, અને હેતુ સાચો જોરદાર હોય તો ભગવાન પણ કોઈને કોઈ રૂપમાં
આપણી મદદે આવે છે, જરૂર મદદ કરે છે. અંદરથી જ પ્રેરણા કરીને, સ્મૃતિ આપીને, જ્ઞાન આપીને, શક્તિ આપીને મદદ કરે, કાં તો કોઈ બીજા વ્યક્તિ દ્વારા આપણને કાંઈક ને કાંઈક જ્ઞાન કે ગમે તે જરૂરિયાત હોય એ પૂરી પાડે છે. ભગવાન ઉપર વિશ્વાસ રાખો તો જ નીતિવાન રહી શકાય છે. જેને ભગવાનનો ભરોસો નથી એ ધર્મ કદી પાળી શકતા નથી. કર્મ કોઈને છોડશે નહીં, કર્મ કોઈને છોડશે નહીં, અને ઉપર કોઈની ઓળખાણ ચાલશે નહીં. કર્મ કોઈને છોડશે નહીં અને ઉપર કોઈની ઓળખાણ ચાલશે નહીં. માટે જે પણ કામ કરો એ વિચારીને કરજો. સૌને ભાવથી જય સ્વામિનારાયણ.